માં ચૂંટાયા છે એ જયભાઈ આપે વિકાસના જે કાર્યો કર્યા ને એ આપે જનતા પૂછતી ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવશું માહે ગોહનો કાઢતા હવે આને બીજી કોઈ દવા નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોમાં આગળ વાત કરવી છે ગોપાલ ઇટાલિયાની સભામાં થયેલી બબાલના। કચ્છના ગાંધીધામની અંદર આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની સભા હતી અને એ જ ગોપાલ ઇટાલિયાની ચાલુ સભા દરમિયાન એક મોટી બબાલ સર્જાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। આપની ચાલુ સભામાં સ્થાનિક લોકોએ સવાલ પૂછવા આવતા ગાંધીધામમાં મોટો હોબાળો થયો છે। ગોપાલ ઇટાલિયાને વિસાવદરમાં વિકાસના કામોનો સવાલ પૂછ્યો અને વિસાવદરમાં જીત બાદ કેટલા કામો કર્યા અને કેટલા દિવસ વિસાવદરમાં રોકાયા છો તેને લઈને સ્થાનિક લોકોએ સવાલ પૂછતા જ ઇટાલિયાએ જવાબ આપવાના બદલે ભાજપ પર પ્રહાર કર્યા છે। નખત્રાણાથી આવેલા વ્યક્તિના જવાબના બદલે તેનું નામ અને સરનામું પૂછવામાં આવ્યું। ઇટાલિયાએ સવાલનો જવાબ ન આપતા ગાંધીધામની સભામાં એ મોટો હોબાળો થયો છે। આપના નેતાને સવાલ પૂછો એટલે શું ભાજપના એજન્ટ હોવાની વાત? શું કોઈ પણ જિલ્લાના લોકોને અધિકાર નથી કે ત્યાં એ બહારથી આવેલા નેતાને સવાલ કરે? ગોપાલ ઇટાલિયાને સવાલ કરવો એ કોઈ ગુનો છે? હવે આ સવાલો એટલા માટે ઉઠી રહ્યા છે કે જ્યારે ગોપાલ ઇટાલિયાની સભાઓ હોય છે એ સભા દરમિયાન કોઈ વ્યક્તિએ ગોપાલ ઇટાલિયાને જાહેર મંચ ઉપરથી સવાલ પૂછે છે એટલે ગોપાલ ઇટાલિયાએ સીધા જ આરોપ લગાવે છે કે આ વ્યક્તિ એ ભાજપના એજન્ટ છે। જો તમારા આરોપ લગાવવા જ છે તો પહેલા એ વ્યક્તિએ પૂછેલા સવાલોના જવાબ કેમ ગોપાલ ઇટાલિયાએ ન આપ્યા? કેમ ગોપાલ ઇટાલિયાએ એ વાતનો જવાબ ન આપ્યો કે વિસાવદરની અંદર તેઓએ કેટલા દિવસ રોકાયા, વિસાવદરમાં જીત બાદ કેટલા કામો એ વિસાવદરના લોકો માટેના કર્યા છે? ગુજરાતનો જગતનો તાત એ પાક નુકસાનીને લઈને અત્યારે હાલ ચિંતાની અંદર છે તો ગોપાલ ઇટાલિયાએ કયા દિવસે વિસાવદરના ખેડૂતોની સાથે જઈને ચર્ચા કરી? આ વાતના સવાલો હાલ એ ગાંધીધામના નખત્રાણાની અંદર પૂછવામાં આવ્યા અને ગોપાલ ઇટાલિયાએ વાતના જવાબ દેવાના બદલે ભાજપ પર પ્રહાર કર્યા। શું તમને સવાલ કરવો એ કોઈ ગુનો છે? તમે તમારા વિસાવદર વિસ્તારની અંદર શું કામો કર્યા છે અથવા તો વિસાવદરની અંદર કયા કામો કર્યા છે એ જ કામોના જવાબ તમારે અન્ય શહેર કે અન્ય વિસ્તારની અંદર આપવાના હોય છે તો તમે તમારા વિસ્તારના કામોને લઈને જો તમને કોઈ સવાલ પૂછે છે તો એ સવાલનો જવાબ દેવાને બદલે તમે વ્યક્તિની જાહેરમાં ઓળખ કેમ માંગો છો? તમે જ્યારે તમને સવાલ પૂછવામાં આવે કે તમે વિસાવદરમાં કેટલા કામો કર્યા અને કેટલા દિવસ રોકાવ્યા તો શું આ સવાલ કરવો એટલે અમે કોઈ જ્યાં કોઈ સ્થાનિક નેતા અથવા સ્થાનિક તમે જે વિસ્તારમાં ગયા છો એ વિસ્તારના કોઈ જનતા એ વિસ્તારની કોઈ લોકોએ તમને સવાલ પૂછે તો શું એ સીધો જ ભાજપનો એજન્ટ? શું આમ આદમી પાર્ટીના નેતાઓને સવાલ પૂછનારા દરેક વ્યક્તિ એ ભાજપના એજન્ટ હશે? હવે સવાલો એ ઉઠી રહ્યા છે, શું આપના નેતાને સવાલ પૂછવો એ પણ કોઈ ગુનો માનવામાં આવી રહ્યો છે? ગુનો એટલા માટે કેમ કે સોશિયલ મીડિયાની અંદર એ વિડીયો સતત એ વાયરલ થઈ રાખે છે અને વિડીયો વાયરલ કરનારા બીજા કોઈ જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ સતત એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરે છે અને કહે છે કે ભાજપના એજન્ટો અમને સવાલો પૂછવા માટે આવી રહ્યા છે। શું થયું ગાંધીધામની અંદર સભામાં અને કઈ રીતે ગોપાલ ઇટાલિયાને સવાલ પૂછવામાં આવ્યો અને સાંભળો ગોપાલ ઇટાલિયાએ આપેલો જવાબ અને જવાબ બાદ કચ્છની ગાંધીધામની સભામાં થયેલી એ બબાલ। આજે આમ આદમી પાર્ટીની આખા ગુજરાતમાં જે લહેર ઉપડી છે એનાથી આને પેટમાં દુખવા માંડ્યું છે પણ હવે આને બીજી કોઈ દવા નથી। હવે તો વિસાવદર વાળી ખાવાની જ છે આખું બધું ગુજરાત એને કોઈ નહીં રોકી શકે। જનતાને ખૂબ દબાવવાની કોશિશ આવી રીતે 30 વર્ષોથી કરી છે આ ભાજપ વાળાએ। જ્યાં હોયના દબાવવાના, પોલીસના માધ્યમથી દબાવે, ગુંડા મોકલીને દબાવે પણ હું ગોપાલ ઇટાલિયા ભાજપના ગુંડાથી ડરવા વાળો માણસ નથી। અમે કોઈ ગુંડાઓથી ડરતા નથી દોસ્તો।
અમે ખુલ્લેઆમ ખેડૂતો માટે, ગુજરાતની જનતા માટે કામ કરીએ છીએ અને એટલે આ બધાને પેટમાં તેલ રેડાય છે. દોસ્તો, આજે કચ્છની અંદર અનેક પ્રકારના પ્રશ્નોથી આપણે સભાનું કામ આગળ વધારીએ. ભારત માતા કી વંદે. હવે બધાને નમ્ર વિનંતી છે, તમામ પોતાનું સ્થાન લઈ લેશો એટલે આગળનો કાર્યક્રમ ચાલુ રાખીએ. ભારત માતા કી. આજે દોસ્તો અરે હું તો વયો જ છે, મારું થોડું અહીં ઘર છે. હવે ભાઈ, ભારત માતા કી જય જવાન. હવે હું જવાબ આપું કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે અને હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉધી જાય. તમે ચાલુ રાખો, ચાલુ રાખો, ચાલુ. ભારત માતા કી. હવે આપણે ચાલુ કરી આપણી વાત ઉપર. એ ભલે એની રીતે સમસ્યાઓથી લોકો દુખી છે, એ બાબત ઉપર ધ્યાન આપવાના બદલે ભાજપ જે ધંધા કરે છે એ ધંધા બિલકુલ ગેરવાજબી છે. દોસ્તો, જેટલી રીતે આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરવામાં આવશે એનાથી આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર કામ કરવાની છે. દોસ્તો, દાબ દબાવ અને દંડાનું શાસન નહીં ચાલે. જનતાનું શાસન આવી રહ્યું છે દોસ્તો ગુજરાતમાં. હવે કોઈનાથી ડરવા નથી, કેમ કે ચાઇનાના ધંધા અમે નથી કરતા, જમીન પચાવવાના ધંધા અમે નથી કર્યા, દારૂ વેચવાના, ડ્રગ્સ વેચવાના ધંધા અમે નથી કર્યા અને એટલે ભાજપના એક પણ ગુંડાઓથી અમે ડરવાના નથી. દોસ્તો, આટલી વાત હું ભાજપના લોકોને કહી દેવા માંગુ છું. સાથીઓ, માં ચૂંટાયા છે એ દરમિયાન આપે વિકાસના જે કાર્યો કર્યા ને એ આપણે જનતા ખુશ થઈ. અને બીજો પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવશું. આપણું નામ છે, અનુશ્રી જાડેજા. આપણું આખું નામ, આપણું ગામનું નામ કહો તો સાંભળ્યા કોણ પૂછી રહી. મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા. અહીંયા પ્રશ્ન પૂછવા જ આવ્યા હતા સ્પેશિયલ એમ. આ વાલે જવાબ આપજો છે ને. હારું હારું, કાંઈ વાંધો નહીં. ના 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 ના, કાંઈ બહુ સારું. બીજું કઈ રહી નથી ને, માહે ગોહો નો કાઢતા પછી નો કહેતા હાલ્યો માં ભાઈ.